અમુક આંકો પણ વિશેષ રૂપે અંક, ભક્તિ માર્ગનું પણ એક અંક ગણિત છે. જેમ અનેક અંકો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. 9 નો આંક બહુ પવિત્ર માનવામાં આવે, પૂર્ણાંક માનવામાં આવે. 11 ના આંકની વિશેષતા છે. એ રીતે જ 56 નો આંક આપણે ત્યાં વિશેષ રૂપે માનવામાં આવે. એ રીતે 84 ના આંકની મહત્તા છે. એ રીતે 108 જે મણકા આપણે ફેરવીએ છીએ, 108 ની પણ મહત્તા છે. ભક્તિ માર્ગનું એક વિશેષ પ્રકારનું અંક ગણિત પણ છે. કેટલાક આંકોની વિશેષતા છે. તો 84 લક્ષ યોનિઓ માનવામાં આવી છે. હિન્દુ ધર્મમાં એમ માનવામાં આવ્યું છે કે પ્રત્યેક જીવાત્મા 84 લાખ યોનિમાંથી પસાર થાય. અને એમ કહેવાય છે કે જે આ 84 કોષની પરિક્રમા કરે એને 84 લાખ યોનિમાં પડવું નથી પડતું. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ બતાય, વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. મુક્તિ જ્યારે ભગવાનને કહેવા લાગી કે હું તો બધાની મુક્તિ કરાવતી ફરું છું, પણ મારી મુક્તિ ક્યારે? મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ બતાય. હે પ્રભુ, મારી મુક્તિ કેમ થાય એનો રસ્તો બતાવો. અને ત્યારે પ્રભુના વચન એમ છે કે વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. જો તારા માથે આ વ્રજની રજ ઉડીને લાગે ને તો હે મુક્તિ તને પણ મુક્તિ આપી દે એવું સામર્થ્ય આ વ્રજની રજમાં છે. એવું મહાત્મ્ય આપણે ત્યાં વ્રજ રજનું કહ્યું છે, વ્રજ ભૂમિનું કહ્યું છે. આ વ્રજ પરિક્રમામાં ભૂમિની મહત્તા છે. અને એટલા માટે આ વ્રજ યાત્રા મહોત્સવ, ब्रज 84 कोश है कमलाकार अनूप, रास लीला को लित थल श्री राधा ब्रजभूप. અને આ 84 કોશ બ્રજ પરિક્રમા યાત્રા અનેક શબ્દોથી આપણે ઓળખીએ છીએ. કમળાકાર યાત્રા શબ્દ જ્યારે આવે ત્યારે અનેક અર્થો આપણા મનમાં જાગે. કારણ કે જેમ ભક્તિ માર્ગમાં જપની મહત્તા છે, સેવાની મહત્તા છે, યજ્ઞ યાગાદિઓની હિન્દુ ધર્મમાં મહત્તા છે, એમ હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક માર્ગમાં જેને આગળ વધવું છે એના માટે યાત્રાનું પણ એટલું જ મહત્વ છે. ખૂબ પ્રધાનતા હિન્દુ ધર્મમાં યાત્રાઓની કહેવાય છે. કારણ આપણે ત્યાં ભૂમિની મહત્તા છે. જે ભૂમિનો તમે આશ્રય કરો, કારણ કે આપણે ત્યાં ભૂમિ પણ સાત્વિક, રાજસ અને તામસ પ્રકારની કહેવાય છે. અને જે ભૂમિનો આશ્રય કરો એવું મન તમારું બને, એવી તમારા મંત્ર જાપ સાધનાની સિદ્ધિ થાય. અને એટલા માટે યાત્રાની વિશેષતા આપણે ત્યાં કહી છે. સંસ્કૃતમાં યા ધાતુ એટલે જવાના અર્થમાં જવું. સંસ્કૃતમાં યાત્રા શબ્દની વ્યાખ્યા જ કરી, યાત્રી તાતુમ આત્માનમ ઇતિ યાત્રા. જે આત્મા તરફ જવું એ યાત્રા છે. યાત્રામાં પણ બે પ્રકાર આપણે ત્યાં કયા. ઘણી જગ્યાએ યાત્રા શબ્દ સાંભળીએ, પણ જ્યારે વ્રજમાં જઈએ તો આપણે એક બીજો શબ્દ બોલતા હોઈએ છીએ, એ છે પરિક્રમા. તો થાય કે યાત્રા અને પરિક્રમા એક જ, એમાં ભેદ શું? યાત્રાનો અર્થ થાય ઘરથી તીર્થ તરફ જવું, તીર્થાટન કરવું, તીર્થમાં નિવાસ કરવો, આ બધાને કહેવાય યાત્રા. એમ તો એક અપભ્રંશ આપણે જાત્રા કહીએ અને લોકો આમ લૌકિકમાં આમ બોલે વ્યવહારિક ભાષામાં કે ત્રાસ વેઠવાની ત્રેવડ હોય તો જા, એને કહેવાય જાત્રા. કે તારી બધી તૈયારી હોય, દરેક પ્રકારના કષ્ટોને સહન કરવાની તો જજે, પણ ત્યાં જઈને સુવિધા ગોતવા જઈશ તો સુવિધા મળશે પણ કદાચ કૃષ્ણ નાય મળે, ભગવાન નાય મળે. એટલે જ્યાં જે વ્યવસ્થા મળે ત્યાં સહન કરવાની તૈયારી હોય તો જવું, એને કહેવાય યાત્રા. તો યાત્રા એટલે સ્વલૌકિકમાંથી, સ્વસંસારમાંથી મુક્ત બની અને ભગવાનના ધામનો નિવાસ કરવો, ભગવાન તરફ જવું, એને કહેવાય યાત્રા. બીજો એક શબ્દ છે પરિક્રમા. વ્રજ માટે ખાસ આપણે જેમ અહીંયા લખ્યું છે 84 કોષ વ્રજ પરિક્રમા.
પરિક્રમાનો અર્થ થાય જેની યાત્રા તમે કરવા ગયા છો એને પોતાના જમણા હાથ તરફ રાખી અને વર્તુળાકારે ફરવું એને કહેવાય પરિક્રમા. તમે ગિરિરાજજી આદિની કરો પરિક્રમા, વ્રજની પણ પરિક્રમા કહેવાય છે, કારણ કે વ્રજ કમળાકાર છે. એટલે જો વ્રજયાત્રા પણ ઉપડે મથુરાથી શરૂ થાય અને પાછી છેલ્લે ગોકુળથી મથુરા આવી, ગોળાકાર છે વ્રજ, છે ને કમળાકાર છે. અને એટલા માટે વ્રજ યાત્રા એમ શબ્દ કહીએ, પણ જ્યારે પણ આપણે જઈએ પરિક્રમામાં ગયા. તમે બદ્રીનાથ જાઓ તો એમ નથી કે બદ્રીનાથની પરિક્રમા કરવા ગયા, તમે કેદારનાથ જાઓ તો એમ નથી કેદારનાથની પરિક્રમા શબ્દ વિશેષ રૂપે વ્રજ માટે વપરાય કે વ્રજ પરિક્રમા. તમે પરિક્રમામાં જવાના છો, આપણે સહજમાં પૂછતા હોય, કારણ કે આ યાત્રા તો છે પણ એની સાથે પરિક્રમા પણ છે. તમે ગિરિરાજજીની પરિક્રમા કરો છો અને એટલા માટે જ્યારે પણ તમે ફરો છો ત્યારે ગિરિરાજજી તમારા જમણા હાથ તરફ રહે. તમે જોજો મુખારવિંદ પર દંડવત કરી અને દંડવતની શિલા તરફથી તમે આગળ વધો છો, એટલે આખા ગિરિરાજજીની પરિક્રમા કરો તો ગિરિરાજજી તમારા જમણા હાથ તરફ. તો આ પરિક્રમા તમે પૂજા આદિમાં પણ તમે જોશો તો પરિક્રમા કરતા હો તો જે સ્વરૂપની પરિક્રમા કરો એ તમારા જમણા હાથ તરફ, અને જમણા હાથ તરફ રાખી ગોળ ફરવું એને કહેવાય પરિક્રમા. અને વ્રજ માટે પરિક્રમા શબ્દ એટલા માટે વપરાય છે કારણ કે વ્રજ વર્તુળાકાર છે, કમળાકાર છે, અને એટલા માટે વ્રજ પરિક્રમા શબ્દ કહેવાય છે. અને વ્રજ માટે પરિક્રમાના પણ બે ભેદ, જે શબ્દ પ્રાય પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સાંભળતા હોય, જાણતા હોય. આપણે કહીએ ને લીલી પરિક્રમા કરવા જાઓ છો, વ્રજયાત્રા માટે એક બીજો શબ્દ છે લીલી પરિક્રમા ઉપડવાની છે અને અમે જવાના છે. તો પરિક્રમા પણ બે પ્રકારની, લીલી પરિક્રમા અને સૂકી પરિક્રમા. વ્રજયાત્રાના અનેક શબ્દોથી આપણે ઓળખીએ, વનયાત્રા કે વ્રજયાત્રા કે લીલી પરિક્રમા, અથવા એક લખી આધિદૈવિક વ્રજયાત્રા, એવું પણ તમને પત્રિકામાં જોવા મળે. એની પણ આગળ આપણે ચર્ચા કરી. અને પરિક્રમા લીલી અને સૂકી તો ખરી, પણ આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણ પ્રકારની પણ કહેવાય. લીલી પરિક્રમા એને કહેવાય કારણ કે જ્યારે પ્રાય આજ સુધીની પરંપરા એવી ચાલે છે આપણે ત્યાં કે લીલી પરિક્રમા એટલે ભાદરવા વદી એકાદશીથી જે શરૂ થાય નિયમ લઈને વિશ્રામ ઘાટે અને છેક આસો વદ આઠમ સુધી જે ચાલે એને લીલી પરિક્રમા કહેતા હોય. પ્રાચીન પરંપરા એવી છે કે લગભગ દાન એકાદશી આદિનો દિવસ આવે અને ત્યારથી વ્રજયાત્રા આદિ શરૂ થતી હોય, એની આસપાસથી નિયમ લેવાય. એ જે યાત્રા અધ્યક્ષ હોય એ નક્કી કરે અને એની આસપાસના દિવસોથી, કારણ કે વર્ષા ઋતુ આદિ ધીમે ધીમે પૂરી થવા આવી હોય અને ચારે બાજુ લીલોતરી વ્યાપી ગઈ હોય, અને એટલા માટે એ દરમિયાન જે પરિક્રમા ઉઠે એને લીલી પરિક્રમા કહીએ. અને બીજી એક પરિક્રમાનો પ્રકાર આપણે ત્યાં વ્રજ પરંપરામાં છે અને એ છે ફાગણ મહિનામાં ઉઠતી હોય. તમે હોરી ખેલ આદિના દિવસોમાં જાઓ ને તો ત્યાં વૃંદાવનની પરિક્રમા ચાલતી હોય, ફાગણ માસમાં પણ પરિક્રમા થતી હોય, એને સૂકી પરિક્રમા કહેવાય. તો આમ પરિક્રમાના પણ બે ભેદ આપણે જોઈ શકીએ, લીલી પરિક્રમા અને સૂકી પરિક્રમા. આપણે તો હવે ભાદરવો મહિનો આજે નજીક છે એટલે આપણે તો લીલી જ માનવી.